બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી મહેસાણામાં કિશોરભાઈ ત્રિવેદીના સમર્થનમાં વકીલોનો વિજય હુંકાર. આગામી 6 માર્ચ 2026ના રોજ યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને રાજ્યભરના કાયદાકીય આલમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ચૂંટણીનો માહોલ અત્યંત ગરમાયો છે, જ્યાં પૂર્વ ચેરમેન અને હાલના સભ્ય કિશોરભાઈ આર ત્રિવેદીએ ફરી એકવાર પોતાની ઉમેદવારી નોંધાવતા સ્થાનિક વકીલોમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે. મહેસાણા કોર્ટ કમ્પાઉન્ડ ખાતે આજે મોટી સંખ્યામાં વકીલો એકત્રિત થયા હતા અને કિશોરભાઈ ત્રિવેદીના સમર્થનમાં સઘન પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું. વકીલોએ જૂથોમાં વહેંચાઈને કોર્ટના વિવિધ વિભાગોમાં જઈને કિશોરભાઈના અત્યાર સુધીના કાર્યો અને વકીલોના હિતમાં લીધેલા નિર્ણયોની ચર્ચા કરી હતી. આ ચૂંટણીમાં કિશોરભાઈ ત્રિવેદીનો સિરિયલ નંબર 89 છે. પ્રચાર દરમિયાન સમર્થક વકીલોએ તમામ મતદારોને વિનંતી કરી હતી કે વકીલોના પડતર પ્રશ્નો અને બાર કાઉન્સિલના સશક્તિકરણ માટે કિશોરભાઈને પ્રથમ પસંદગીનો મત આપી પ્રચંડ બહુમતીથી વિજયી બનાવો. આગામી તારીખ 6/3/2026ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાનાર છે. જે ચૂંટણીમાં મહેસાણાથી કિશોરભાઈ આર ત્રિવેદી, જેઓ ભૂતપૂર્વ બાર કાઉન્સિલના ચેરમેન છે અને હાલમાં બાર કાઉન્સિલના ચાલુ સભ્ય છે, જેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, તેઓના પ્રચાર અર્થે સમગ્ર કોર્ટ કમ્પાઉન્ડમાં અમે બધા જ વકીલ સાહેબો ફરવાના છીએ અને કિશોરભાઈનો જે સિરિયલ નંબર છે 89, એની સામે 1 નંબરનો પ્રેફરન્સ આપવા માટે તમામ વકીલ સાહેબોને વિનંતી કરવાના છે અને પ્રચંડ વોટથી અમે જીતાડવાનો નિર્ધાર કરીએ છીએ. કિશોરભાઈ ત્રિવેદી, જેઓ અમારા બાર કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન છે અને તેઓ કોઈ પણ સમયે વકીલોના હિતની જ વાત કરે છે. વકીલોને જ્યારે પણ કોઈ જરૂરિયાત હોય તે ઊભા પગે રહે છે અને એના કારણે અમે તમામ વકીલ મિત્રો એ કિશોરભાઈ ત્રિવેદીને 89 નંબર ઉપર એકડો આપી અને ભવ્ય વિજય અપાવવા 1 થી 5 નંબરમાં એમનો ક્રમ આવે વિજયમાં, એવી મહેનત કરી અમે એમના વિજય અપાવીશું.